હો લેબુ ઉભી બજારે જાય લેબુ લેરો લેતો જાય ઢરણ 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 હા મોટા ભાઈ આ બધા કેવું બેર્યો છે બાજુ તું એ ગોળા જેવો થાય હું કેવો છો આપડે કાલે ટ્રેક્ટર આપવાનું છે ખેતરમાં બરોબર હા પેલો ટોટો પડે ને ઓવે. એ મસ્ત આમ ઘૂસરવાન લેડ આપના જેમ એટલે વેટીન પછી કને જ ભર આવું છું તાને હા બાપુ ભણે દે ને ભાઈ જાય હેડ હાલ રે મોટા ભાઈ તાને તમે બે હો તાને હું જાય ની કન નારી બેટીન પછી કન મેલીને આવું છું હું આવ ટેકો કરાવ ના ના હારું જા વેટીને આવો બાપર મેલીને હો કા હારું હા રે નોકરી માની ગયો કે અમારો જ્યાંનો ભાઈ છે ને પણ આમ લાખ રૂપિયાનો મન છે આપણો કોઈ દાર પાછું ટૂંકા મોટા આવાજથી બોલે નહીં જે ના મોટા મોટી વાત ના કરે હું કેવું એ જ કર બાપરો તાનો હું હોના જેવો છે તાને નરી વારવાની કીધી છે માર મોટા ભાઈ ને એટલે માર ફટાફટ આમ વારી ને પાછા મેલ ગઈ પડશે નરી તાને માર મોટા ભાઈ તો પાછા હારા છે લાગદરજી નરી તો વાલી થી મારી માની જગન વળી જી ડોક્ટર હા વારી ના પાછા ભર એના આવી કન વળી દીધી હા સુપર હિટ વાળી તાન નોકરી માની છો કન મોકી માન જો હાર બરોબર છે આમાં દૂધનો ટાઈમ થયો ને હા એટલે દૂધ લેવા જવું પડશે એટલે તું છે ને દૂધ લેતા જા હેડ દૂધ લઈ આવો હાવ તાર ખાવાનું હોય તો 500 ગ્રામ વધારે કે છે ત્યાં છે હારું હેડો એ તો ખાતા પૈસા આપણે વધારે નાખી દેવું 500 ગ્રામ ના હોગે હાલ લેરો દૂધ લઈને આવું છું હું તાને હાર થઈના હેડ હારું એટલે બે હો હાર અલે અમિત હું કેતો હા આ ગાડી લાયક ખાસો સમય થઈ ગયો છે ના તો એક્સચેન્જ કરીને આપણે ફોર્ચ્યુનર લાવી દઈએ ભાગમાં વિચાર તો સારું મને ચેન્નનો એટલો હતો તો પણ એક કોમ ગયો તો વાત તો સાચી ખાસું ટાઈમ થઈ ગયો ના તો ફોર્ચ્યુનર જ લઈ દઈએ આપણે નોકરીનો પગાર આવે છે તે હપ્તા ભરી દેવાના હું હતું છે એક્શન જ કરાવવી પડશે નવા તો પેલી નવી ટેસ્ટ તો કરી ગાડી એ જ તો અલે આ તો પેલો અલ્પો નહીં આપણે કોલેજમાં બંધ થતો અલ્પો જ છે ને અલે એ અલ્પા અલે અલે પપ્પુ તું છે અલે અમે તું છે અલે ઘણા સમય તને તો અમે તો ભૂલા પડ્યા ઓળખ્યો ના બોલ એવું થયું તમે આવો થઈને ફરજ હતી તું અલે આ તારો વે આખો બદલી નાખ્યો છે અમે તો આને તો આખો વે બદલાઈ ગયો ને તું તો કોલેજ કરતો એટલે ફોર્મ બોર્મ પડી તોય નોકરી તો મળી જાય આ તો આવો વે કર્યા તું કોલેજમાં જેવો હતો ને અત્યારે તું કેવો છે જમુથી હા હા હાપુ તો ગોમડિયો જેવો લાગે છે ગોમડિયાનો પેલો ગવાર હોય એવો આ જો અમે તો ગાડી લાયા ને ગાડી બીજી બદલવાની વાત કરતા હતા તું હેડ તો તમ કોઈ સાધન બાધન છે નહીં તારે ના ના હું નહીં મૂર્ખા આટલી તારે જમીન છે ફાર્મ હાઉસ છે તો પછી આ રીતના હું પેલું એ કરે છે બાઈક લાય હારું લાવું છે પણ હજી વાર લાગશે મારે ચમ વાર એ લાગશે પેલા તારા મોટા ભાઈ ને કે લાઈ આલે ના હોય તો આટલી બધી મિલકત છે ને તારે આપું તો ગોમડા જેવું થઈને ના ભરાય યાર આ તારે ફેસિલિટી વાળો જમાનો આવ્યો સાચી વાત છે આપણે તો ભણેલા ગણેલા છીએ એટલે આપણે ફેસિલિટી હોવી જોઈએ આ રીતના ના પડે વેદ તાર તો આખો બદલાઈ ગયો ચમ એમ દે તાર ભાઈ કોઈ ખાવા પીવાનું કઈ પૈસા અલગ નહીં હાલ છે ને તો પછી આવું વે ના હોય યાર પપ્પુ હોય આ બધું કેવું લાગે છે જોજે હારું આપું તો આમ ગવાર હોય એવું ભણેલો ગણેલો છે ને તું આવો થઈને પડે આ તો ખોટું પડે જમાના પણ મને આપણે બદલી જવું પડે બાઈક લાવે તો કોક ફરવા હરવામાં એન્ટ્રી છે પર બાઈક લાવે તો સાચી વાત છે પર એન્ટ્રી અને આ ચોકમ ભાઈ ને લઈને જતો તો આ તો દૂધ લેવા ગયો દૂધ લેવા જતો એ છે કેટલાથી હેડ તો ગમમાં આવે છે તાને આ એના મોટા ભાઈ મને લાગે બધું બથાઈ પડ્યા છે કોક સુધરો ને તારા મોટા ભાઈ ને કે તારો ભાગે છે જમીનમાં નહીં તારો ભાગ સને આ તો પછી કે કોક પપ્પુ હું એમ કેવું છું ભાઈ ના આગળ હેઠું લાગતું નહીં મને
ના ના માર મોટા ભાઈ તો હારા છે યાર. હું હારામાં નોમક કરી દે જમીન વાના. આ તો ઈ મને મર રહી જઈએ બોર પર માં તારા. અમે આપણે જે જમાનો થાય ને એ પ્રમાણે આપણે બદલતું રહેવું પડે. આડીના તું તો કોલેજ કરતો હોય, કોઈક નોકરી મળે, બધું મળે. અત્યારે જાહેરાતો જેવી આ પડે તો છે. અમે હતા ને કરતા ને તો કોક ગમે તો મેણું માં તો મરી જવું પડે. જો આ જો કઈ પડે છે તું. આ ગાડી જો લાઈ અને હાલ અમે ફોર્ચ્યુનર ની વાત કરતા હતા કે ફોર્ચ્યુનર લાવી દઈએ. અને આરી આવી ગાડી ને ગમતી અમને. એકદમ લઈ નવી છોડાવી ફોર્ચ્યુનર. આ જા હેડ તાર ભાઈ ને કહેજે તો બાઈક લઈ આ લારી ને હેડી ના આવે. હારું લેરો તાન હું જાઉં. આબરૂ જાય એવું કરે છે. જોજે કેવો થઈને ફરે છે આપુજી. પેલો અમિત અને પપ્પુ હા ત્યાંથી કોલેજ કરતા હતા. અત્યારે ગાડી લઈને ફરતા થઈ ગયા. અત્યારે એ કહેતા હતા સાચી વાત છે. અમે મારે જેટલા દને હેડીને જવાનું. અત્યારે તો બધા જોન તો ઘેરે અત્યારે ગાડી હોય પણ મારે તો હેડીને જવું પડે છે. ગાડી નહીં કે કોઈ નહીં. એ રે સાચી વાત કહેતા હતા કે તાર મોટા ભાઈ ને કે ગાડી બાડી લાવી આલે. ના પણ મારા મોટા ભાઈ ના છે ને અમે વાત કરવી જ પડશે કે ગાડી લાવી આલો. મને ટ્રાય તો કરું અમે બાઈક ની કે લાવી આલો છો કે નહીં લાવી આલતા અમે. ના પણ મારા મોટા ભાઈ ના છે ને અમે વાત કરવી જ પડશે. એટલે ખાલી ગાડી લાવી આલે છે કે નહીં લાવી આલતા મારા મોટા ભાઈ ને કેવું પડશે. લઈ જવા દે વાત કરું. લે મોટા ભાઈ દૂધ લાવ દૂધ ઓ વાહ તને વાત હરકી દીધું ને ખાવા તા ને માર તો નહીં ખાવું. ચામેલ વાજે તું જ લાવ્યું નહીં ભાવતું ના. હું ભલા દૂધ ખાવાનું તો તું કોમ પોકસ એટલે તારે દૂધ જોઈએ થોડું ઘણું. અને હું કેવું છું મોટા ભાઈ હા કોઈ કીધું નહીં જીતો કયો મને ગાડી લાવી આલો. ગાડી ઓ બાઈક તાર હું કરું તને તો આવડતું તો છે ને એટલે આવા જવામાં તકલીફ પડે છે. તું એ આજ સુધી હેડ જતો તો ને આવતો તો ને તકલીફ નથી પડતી ને આ તને તકલીફ પડી ગઈ. ઓહો આવતા કોને કીધું કે બાઈક લઈને આવજી? એ તો ભાઈબંધ ને કીધું. ઓ તારી ભાઈ બંધ તો તને કાઢીને કે હે બલુ લઈને મેં તું એ બલુ લઈને આય તો તું બલુ લઈને જઈએ પણ મારે આવા જવામાં તકલીફ પડે છે એટલે મોટા ભાઈ કેવું છું કે મને બાઈક લાવી આલો. જરૂર કોક લોસા લાગે છે ભાઈ બંધ હોય જરૂર કોક વાત કરી છે. કેમ કે પ્રોપર્ટી ભાડી ગયા છે ને એટલા પછી તો બધું હું જોઈ લઈએ. હાલ હેડો તો તને લાવી આલો એક બે દારામ હોગા ચિંતા કરે નહીં. સારું હેડો. અને નાવાનું હોય તો નહીં ના જા હેડ. હા હવ આખો દારૂ કામ કઈ કઈ થાક્યો હોય તો નાવાનું હોય. હા લ્યો આ દૂધ લઈ જઈને અંદર મેં રૂગર મત. હારું ગરમ કરી દે કુનું લાય કઈ ફેન કઈ ને મેલ દેતા ને. હા આ અલ્પો છે ને અલ્પો હટ પકડે છોડતો નહીં દિયોર. તને પેલા જોજે ભાઈબંધ તો લુખા હોય એ જે ભાવ હોય કોઈ પકડી ના પાડવાનું હોય. આમાં બાઈક કરા સાથે બાઈક તો થોડું વાટમાં પડી છે. એક તો હેતરા ના ખર્ચા અને ના ખર્ચા ઘર ના ખર્ચા અલે હું વિચારો છો તમે? હું તો શાંતિ મજા હા હેડો આ ખુશી બે હેડો ખુશી બે હા કેમ તો લેટ પડે તા ને સાધનો મળતો ને એ પછી સાધન નહીં મળતો વાત હાજી છે. આવો ને એ વાત કરી છે મને કે બાઈક લઈ આલા કે ગામમાં આવવાની જવાની કે રપત પડે છે એટલે ના બાઈક તો જોઈએ નાનું મોટું સાધન આપણા ઘરનું જોઈએ યાર. પણ અમે ખર્ચા હોવા નહીં જોવાના જે ઠલાલી યાર. આ એ વાત સાચી યાર. અરે અત્યાર સુધી ગામમાં જઈ જઈને તો આટલી ઉંમરથી અને અમે કે તકલીફ પડે છે. બોલો કોઈ બેલું ખાવા લેતા કે બે ત્રણ જવા તે કે બાઈક લ્યો કે અમે તો ગાર્ડન બાર્ડન લઈને ફરીએ છીએ કે તને થાક નહીં લાગતો તેમ ઘેર આવીને અડી પડે મને. આ લોકો ચઢાવા વાળા હોય ઘણા આવા પડ્યા છે દુનિયામાં. અલ્પા આમાં તારું હોય કોઈ કોમ નહીં. તું શાકભાજી લેતા જજે 50 રૂપિયા ઘર માં લઈ જઈ. આમાં જે ઠલા લાયા છે તે રોજ ઉપર છે ને આપડે. આ જોજો ગાડીયન પર કોમમાં ના આવે ગાડી હોય તો ટોપો કરવો પડે છે ગાડીયન પર એટલે મારે ગાડી જોઈએ કે ના જોઈએ? તાર તો ગાડી જોઈએ બલુરે જોઈએ અને મારુતિ જોઈએ. તું શાકભાજી લેતા પસંદ બધું લઈ આવું છું મોકરી માની શોગન બસ પૈસા તો પરે જ મારે કાન ફરે છે. ઓવા પેલા દૂધ લેવા જોતી મેં ત્યાં ને ઓવા હાથ ચાર પર ડુંગળી બટાકો લેતા કોઈ તો રેકનો બટાકો લેતા. સારું હેડો હું લઈને આવું. બરાબર ને જેઠાલાલ રેકનો બટાકો ખાઓ ને. અરે જે બનાવો એ ખાઈ લેવાનું. અમે મનગતી આયા છે તે કોઈ હા બરોબર ચલો અમે આવે એટલે બરોબર ધન કરીએ બરોબર કશો વાંધો નહીં. અમારો દોસ્ત તારા વાદે સર હે ભાઈ ના તો રાય તાના અમે કે બાઈક લઈ આલો કે મને બાઈક હાલ ના જોઈ લઈ આલું પણ અમે છે ને દોસ્ત તારો કોઈ ખવડાયેલું લાગે છે લઠ્ઠું
એટલે તમે બે ભાઈ અમે વિરોધ ના ગાલતા ને કે જો કે હું 2 દરમાં લઈ આલ 4 દરમાં લઈ આલ આવું આખું પાછું કરો હા હિંમત કીધું ના તારે મી એ બે ભાઈ હવે અમે વિરોધ ના થાય બરોબર હિંમત કીધું એ હા અલે આ વળી પાછું તું બેસ તો આવ્યો તો હેડ્યો ગામમાં જાઉં છું શાકભાજી લેવા શાકભાજી લેવા આવ્યો ઓવા અલે આ તાન તમ હેડીને આવ્યો પાછો તાને બાઈક ની વાત કરી ના તાર ભાઈ ને કરી હતી ને કેવું કીધું લાવવાની કીધી પણ અત્યારે ને લાવવાની અત્યારે નહીં લાવવાની ઓવા બાઈક લાય ને હાલ લાગતું અને બીજું કેવું હા એ તો તને બોલાવતા છે તારા મોટા ભાઈ હા પણ આ નોકરી બોકરી કર તો તું તારી મિલકત વાસે એક અને એ મિલકતમાં તને ભાગ નહીં હાલે હાલ છે માર ભાઈ તો હાલ છે અલે ના હાલે તું પોરપણમાં પોરવાઈ જઈએ અને હું હેડ નોકરીનું કહું તારા ભાઈ ને મેં કહું કાલ આવું હેડ નોકરીનું ઓવે અલ્પા હા ઓમ રમ તું ઓટા મારતો જ રહી આખી જિંદગી આ સારું લાગે છે હેડ તો ના સારું લાગે લાગે છે. હા ભાઈ ને કે બાઈક લઈ આલે તારા આબા જવાનું મટ હેડી અને એ મિલકત એના નોમ જ કરી દીધી છે તારા ભાઈ ના નોમ જ કરી નાખીએ છે તને કોઈ ભાગ નહીં હાલે આ ખોટી વેટ કરે છે તારા ભાઈ નહીં તું ના માર ભાઈ તો હારા થી યાર ઓને જ્યાં મોને જ ના મળે અલે હારા હોત તો તું કીધું ને તરત બાઈક લઈ આલ્યું હોય તને આજા હેડ એ તો કાલે અમે આવીશું નોકરી ની કરી કે તાર ભાઈ હારું હેડો આવજો હા અમે હા આ પેલા અલ્પાને નોકરીની વાત કરી તું સમજો વાત ને નોકરી મને ખબર ના પડી નથી નોકરી નોકરીમાં પ્લાન બનાવ્યો છે તને ખબર છે પ્લાન ના મોટા ભાઈના નોમ જ છે ને જમીન અમે તો ખબર નહીં એ છે કદાચ એમના નોમ જ હશે મોટા એટલે એટલે એ જમીન ઉપર તો નજર મારે છે એ છે ખબર છે આ તો નોકરીનું બોનું બતાવ્યું પણ આપણે નોકરીની વાત કરવાની જઈના મોટા ભાઈને હા અને દસ્તાવેજ હું કરી મૂક્યો છું. મારી મેરે કમ્પ્લીટ કરી મેળ્યું આ મારો તો દસ્તાવેજ કરી મૂક્યો છે અને સહી કરાવવાની છે ખાલી એ સહીની જરૂર છે એના મોટા ભાઈ બરોબર તમે આપણા નોમ ફોર્ચ્યુનર લાવીએ તો આવી જાય આઈ જા ફોર્ચ્યુનરે આઈ જા અને આ ગવારોનું ખબર પડવાની કોમરાને અમે એને તો કોઈ હું જ પડવાની નહીં આપણે- ફોરમ લઈને જઈશું બરોબર એટલે સહી કરાવી નાખવાની સહી કરી નાખવાની કહે છે નોકરીનું ફોરમ છે ને આલ્ફા નોકરી લગાડવાની છે પ્લાન તો સમજો ને? પપ્પુ જોરદાર લાવે લઈ યાર એના જ પૈસા જતા અને પૈસા કમાઈએ છે આનાથી આવી છેતરપિંડીઓ કરીએ તો જ આગળ જઈએ ના 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 લાખ રૂપિયાની વાત કરી હો આવા ગવારોને ભોળપણમાં જ ભોળવાઈ જવાના હોય ને કશી ખબર ના પડે કોઈ ખબર ના પડે આ જેમ હેડે જાય ને એમ જિંદગી જવાની જ છે એટલે એ જ આપણે નતા ને દસ્તાવેજ કરીને આપણે નામો કરીને કાલનો દિવસ ઉગે એટલી વાર જોઈ રહેવાની છે આપણે વાત સાચી શું કીધું ના 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 હા ને. શું કરીએ જવું હોય ભાઈ ના ના કાલે 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 તો કાલે જઈએ મજા આવી ગઈ ખાવામાં એકનો બટાકો સમજ્યા ખરેખર તો જોરદાર બનાવ્યું હો હા? તમે તો મસાલા જોરદાર નાખ્યા છો હો નોકરીમાં જો ખરેખર મોકરી મારી શોગન મારું બનાવવાનું જેવું છે જેઠાલાલ હું પાછો મોઘું લાઈન પાછું જેમ તેમ બને ના ખાઉં હું તો ઓમ કરી ખાતો તો ને તે ઓગળી ચવાઈથી મારતો એટલું બધું ખાતો તો મારે ઓમ રસોઈમાં ખરેખર હો સાચી વાત છે પણ મારું બનાવવાનું જેવું છે હું મસાલા તો વગર તો શાક બનાવું જ નહીં નોકરી મારી જો વગર મારી આદત છે ચેટથી અને ખરેખર વરે અમે 1-2 વખત તમારા હાથનું ના ખાઈએ ને તો મને ચેન નહીં પડશે ચેન ના પડે. ખરેખર એ તો મંડો સીની હાવતી ને હું બનાતા અરે જવા દો કે બનાવવામાં કશું સાર જ પાડતી નહીં ને ખુરચી બ્યો બનામ ચાર ના પાડે ને 1 લાખ દોત બધા તપેલા વેરાઈ જવા જોઈએ નોકરી મારી વગર અમે એવું નહીં, આમાં ઉંમર થઈ આપણી પણ આપણે મોઘા મોઘું શાકભાજી લાયા હોય અને બગાડે તો પછી આપણને રી ના કરે યા જેઠાલાલ કેવું ખાવાનું તો હું મસ્ત બનાવું હા ખરેખર જોરદાર. અલે આ પપ્પુ તું અલે આ અમિત તું આમ મજા? હા મજા અલે આ ભાઈ મોટા ભાઈ કોણ છે નોકરી ના ક્યાં ટ્રાય રે આ તમારા ભાઈ ભેગા થયા હતા મોને ગામમાં હા તે અમે નોકરી કરીએ છીએ તે સાહેબને અમે વિનંતી કરી મૂકી કીધું નોકરી વળગાડીએ હોવાની હા બરોબર ત્યાં ફોરમમાં સહી કરવાની હતી આ નોકરીની? માટે ઉભો. મહિનાનો 50,000 પગાર સ્ટાર્ટમાં જ સારું કહેવાય રમજુભા
તેમાં તમારા મોટા ભાઈની સહી જોવો છે. ઈ માં તો શું સહી કરવાની હોય નોકરીમાં અરે ફોરમમાં સહી ફોરમ? જોવો ને સાક્ષી ના જોવો. એવું હા. લ્યો સહી લા કરજો. તાન સહી કરવી છે માં હું સારું કહેવાય યાર નોકરીનું હોય તો. અમારો અરે ભાઈ આ તો કીધા તો અમારે હારું. ભાઈ અમારા કોલેજમાં ગાતનો મિત્ર છે અમારો. એટલે કીધું કે નોકરી લગાડીએ તને. અમે જે નોકરી કરી છે નોકરી ચાલુ થઈ જાય ને એટલે અમે સારું જ વિચાર્યું કોઈનું ખોટું નહીં કરતા પાછું જોઈને સહી કરજો રે જુબા. હા લ્યો થઈ ગઈ. હવ અમિત હા સહી થઈ ગઈ. થઈ ગઈ ને હાવ હવે નોકરી ચાલુ છે છે. ને લાગવાનું છે જેનથી કાલથી જ આવી જાઉં હું તો. આજથી જ નોકરી લાગવાની છે તમારે મને કરવાનું કરો આ હોય તો તે. વાત તો પાડી હું આજથી ને નોકરી ને કરે આ મને એવું ના કરવાનું કરો ને કરવાનું હોય તે હવે બસ. રસ્તા આને પકડો, કરવાનું રસ્તા. કરો. એટલે ચો ને કરીએ આ રે સૌ પાછું. કોઈ ખબર પડતી નહીં આ નોકરી ફાર્મ- જવાનું હોય, નેકળો અમે નોકરી કાકા આ ફાર્મ હાઉસ મારા નોમાં થઈ ગયું. આ જમીનનો દસ્તાવેજ હતો એના પર સહી કરી તમે. ઓહો ના હોય આટલું બધું ફ્રોડ કરી નાખ્યો હોને. એ તો તારે એ જ છે. અમારો નોકરી ધંધો માની છે છો ને. હા રે મને ઓળખતા નહીં મને ખબર તો પડી જતી પેલો બાઇક ના હમાસા લાવતો તો ગાડી ના હમાસા લાવતો તો હા રે દોસ્તાર આવરા યુવાની હું ખેર કાઢી ગાલું જો એ કરવાનું કરો અમે ને નેકળો, અમે કરવાનું. નેકળો, અમે નેકળી અલે પપ્પુ આમ તો ના હોય. આ જમીન ઉપર પગ ના જોઈએ તમારો. આ નોમાં થઈ ગઈ અમારા જમીન. આ મને ઘરે જ નવું લેવાનું ઊંટો છે યાર અલે આ તો ધંધો છે અમારો. 2 નંબરિયો ધંધો છે. અમે તો આવું ના હોય એ પપ્પુ આવું ના હોય. જો તારી આવું ગદ્દારી ના ના હોય. જોઈએ યાર. અમોને ગોમરાના ગવારને કશી ખબર ના પડે હો. ગમરાના ગવારને કશું ખબર ના પડે અમને જો પેલા થોડું કરવા દે પછી શું નેકળો, નોકરી માટે મોકલ્યા તમે અમને જતા રહો જો નોકરી. કાકા તમે કોણ છો? મહેમાન છો? અલે આવું ના હોય અરે યાર. આવું ને આવું બધું કર્યા કે નેકરવાન કરવાની યાર વાયથી. ચલો. હેલો. મહેમાન અલે છે જો- કે કના મારો અરે નેકરવાન કરો. મહેમાન હોય કે ગમે તે હોય નેકરવાન 50,000 ની કરજો નોકરી બરાબર. બતાવી છે. જો અને આટલા પગ મુકતા નહીં હવે. અલે રંજુબા પોલીસને ફોન કરી દે હાડો. અરે પોલીસ આવ ગમે તે સહી થઈ જ થઈ હોય. જમીના દસ્તાવેજ નોમાં કરવાની ઉપર. થઈ હતી? હા નોમાં કરવાની સહી કરાઈ યાર. આ દસ્તાવેજ કોઈ નોકરીનું ઉપર. ફોરમ થોડું હતું. દસ્તાવેજ આ છે ને, ઉપર. આ મૂર્ખા મારી જગ્યા છે ને રે મારા નોમાં નથી મારા ભાઈ ના નોમાં છે પાછો આ હું છે? હા એવું કરી. હા કેટલો ભાઈનો એકનો જ બાપ મને ના. ખબર હતી કે તમે ફ્રોડ કરવાના છો એ પહેલા તો મેં મારા ભાઈ ના નોમાં કરી દીધી હતી જગ્યા આ એવું ગવારના હતું? નોમાં હા, હતી. ગવાર અમે ને ગોમડાનો. પકડો લે. હટ. પકડો તમે એટલે નકરો. પપ્પુ જોઈ લેશું જોઈ લેશું એ તો વાંધો વાંધો નહીં. નહીં. ના જોતો ને કે દોત પડી ગયા તારા હવે. એ હટ. એ મહેમાન હટ. માફ, અરે, માફ, હટ. નકાટ. માફ કરો, માફ નો. હટ. હટ. પાછું હોય તો એ, નેકરવાન કરો. એ, ઉભો રે, ગધા. હા મારું હિંમતનગર હા